દ્વિદોલ ન હોય એને. મગની દાળ, અડદની, મગ અડદ દાળ બે ફાટ પડે છે ને, એ બધાને દહીં, દૂધ ને છાશ એની હારે गरम किया हुआ कच्चा दूध बिना गरम किया हुआ 1 जणो तो एम लाव्यो तो कि गरम कर्યું હોય કે ન કર્યું હોય બધા એ વિદોલમાં જીવ જ ઉત્પન્ન થાય છે. એ વાત આવી છે. હિન્દુ પ્રકાશચંદ છે ને, પ્રકાશચંદજી હિન્દુમાં નથી, પાંડ્યા, એ ચર્ચાવી છે. દહીં દૂધ ઊનું હોય કે ટાઢું હોય, પણ એની હારી મગ દાળ, મગ અડદ અને મઠ એનો લોટ ભેગો હોય ખાય. વડા હોય અડદના, મગના, એની હારી દહીં ને દૂધ. દહીં વડા નથી કહેતા? હે, દહીં વડા વડા હોય ને એમાં દહીં નાખે. મારવાડમાં બહુ થાય દહીં વડા. એ દહીં વડા સીધું કાચા દૂધનો અર્થ થાય કેટલો કર્યો છે. વિના ગરમ કિયા કચ્ચા દૂધ દહીં મીઠા આદિ મિલા ખાના, એ અભક્ષ છે. એવો ભાવ શાવકને શાંતિની વૃદ્ધિ થઈ તેને આવો ભાવ વિકલ્પ હોતો સમજાણું કાંઈ? આત્માના ભાન વિના વિદોલ ન ખાવું એ ધર્મ છે એમ નથી. બરાબર સમજાણું કાંઈ? शब्द तो एम आयो तो वर्णो 21 गुण और 22 अभक्ष जिनके संग्रह ने त्याग थो. भाषा तो एम कथन शू थाय? गुण ने ग्रहवा અને અભક્ષ ને છોડવા. બરાબર. એક બાજુ કેવું કે આત્મામાં ગ્રહણ ત્યાગ છે જ નહીં. એ વસ્તુની અપેક્ષા એની દ્રષ્ટિની અપેક્ષા, સ્થિરતાની અપેક્ષા અસ્થિરતા છોડવી અને સ્થિરતા ગ્રહવી એમ કહેવામાં. પણ અસ્થિરતા છોડવી એ ઉપદેશની કથન શૈલી છે. અંદર ભગવાન આત્મામાં ઊંડે ઊંડે ઉતરી જવું વિશેષ અને જામી જવું આનંદમાં, એનું નામ ગુણને ગ્રહણ કર્યો કહેવાય ને. એની અશુદ્ધતાને છોડી આમ છે. કથન શૈલી તો જે પ્રમાણે હોય એમ આવે ને. વાણી છે, વાણીનું કેટલું કામ હોય. હા હા. કે છે એ દ્વિદોલ નો ખાવાનો ભાવ સમ્યક દર્શનની આનંદની દશામાં અને શાંતિનું ઉગ્ર વેદન ચોથાથી વિશેષ થયું છે માટે એને આવો ભાવ હોય નહીં. સમજાણું કરાય? રાત્રિ ભોજન ત્યાગ, શાવકની દશા શાંતિની જ્યાં પ્રગતિ એને રાત્રિ ભોજન ખાવાનો ભાવ હોય ને. જીવાત કેટલી પડે, જીવ મરે. જ્યારે કે આત્મા મારી શકતો નથી, બચાવી શકતો નથી એમ તો કહેતા હતા તમે. હે, વળી મરી જાય ને વળી આવું. એ ભાવની વાત છે. એને જે ભાવ છે ને રાત્રે ખાવાનો, એ ભાવ પાપ છે. બરાબર. સમજાણું કાંઈ? જેમાં માંસ જેવા તરસ પડે, કંઠવા પડે એવો ખોરાક શાવકની શાંતિ જ્યાં સંકેતથી વધી છે એને ન પોયા. બરાબર.